Good morning, all of you. Thank you. ચાલો તો કોરોનાના રૂલ્સ અને રેગ્યુલેશન સાથે આપણે ચાલુ કરીએ છીએ નવું ટોપિક. આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. હવે આની અંદર ખૂબ ધ્યાન રાખજો, અગત્યનું છે. આપણે બીજી ભાષામાં કહીએ તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ છે, એમાં ખૂબ પાયાનો એવો મુદ્દો જેને આપણે ક્રિયાશીલ સમૂહ કહીશું. બરાબર? તો ક્રિયાશીલ સમૂહ છે એ સમજતા પહેલાં વિષમ પરમાણુ શું છે એ આપણે જોઈ લઈએ. તો અત્યાર સુધી આપણે હાઇડ્રોકાર્બન રમતા હતા. બરાબર? હાઇડ્રોકાર્બન એટલે શું કીધું? તો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેના બંધો અને એની રચના આપણને જોવા મળતી હતી. તો આને આપણે નામ આપ્યું હતું હાઇડ્રોકાર્બન, જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન જ પરમાણુ હોય, બીજા કોઈ હોય નહીં. હવે આને આપણે સાથે લઈ જઈને વિષમ પરમાણુ શું છે એ સમજીએ. તો કે જ્યારે કાર્બન અથવા તો હાઇડ્રોકાર્બન સાથે હાઇડ્રોજનને દૂર કરીને કોઈ બીજો તત્વ એની સાથે જગ્યા અથવા તો એની જગ્યાએ આવે અથવા તો એનો બંધ દૂર કરીને પોતે બંધની રચના કરે, તો આ જે તૈયાર થાય એને કીધું છે વિષમ પરમાણુ. ફરીવાર, હાઇડ્રોકાર્બનની રચના આપણને ખ્યાલ છે કે જેની અંદર ફક્ત ને માત્ર હાઇડ્રોજન અને કાર્બન બે જ પ્રકારના તત્વો અથવા તો બે જ ઘટકો ભાગ લે અને એના આધારે બંધ બનાવે. પણ જ્યારે આ સિવાય હાઇડ્રોજનની જગ્યાએ અથવા તો એને ધક્કો મારીને એની જગ્યાએ જે નવો તત્વ આવી જાય તો એનાથી જે બને એને કીધું છે વિષમ પરમાણુ. બરાબર? તો આ વિષમ પરમાણુ કેવા હોઈ શકે? તો વિષમ પરમાણુની અંદર હોઈ શકે ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન, આયોડીન એટલે કે હેલોજન સમૂહ. બરાબર? જે આપણે આવર્ત કોષ્ટકની અંદર હેલોજન વાળી એક આખી લાઈન જોઈ હતી, એ હેલોજનના દરેક તત્વો ભાગ લઈ શકે. આ સિવાય સલ્ફર લઈ શકે, આ સિવાય ઓક્સિજન લઈ શકે, આ સિવાય નાઇટ્રોજન લઈ શકે. બરાબર? પણ મોટા ભાગે તમને ક્રિયાશીલ સમૂહની અંદર ઓક્સિજનની રચના જોવા મળશે. જ્યારે હાઇડ્રોજનની જગ્યાએ આ કોઈ પણ તત્વ છે એ આવે અથવા તો એનો પરમાણુ આવે અને પોતે બંધની રચના કરે અને જે નવો સંયોજન રચાય એને આપણે શું કહીએ છીએ? વિષમ પરમાણુ. બરાબર? તો આ વિષમ પરમાણુ છે જેના દ્વારા તમને નવા સંયોજનો, નવી ગુણધર્મ ધરાવતા બીજા એવા કેટલાક ઉપયોગી એવા ઘટકો તમને તૈયાર થતા જોવા મળશે. હવે તો આના માટે સૌથી પહેલા આપણે શું જોવું પડે? તો કે વિષમ પરમાણુ છે એ ક્રિયાશીલ સમૂહ સાથે કેવી રીતે સંલગ્ન છે. વિષમ પરમાણુ સાથે ક્રિયાશીલ સમૂહ છે એ કેવી રીતે સંલગ્ન છે? તો આપણે એક કોષ્ટક છે તમારી ટેક્સ્ટ બુક પેજ નંબર 66 ની તરફ જઈએ. એમાં સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ છે એનું નામ આપ્યું છે હેલોજન. આપણે નામ લખીએ હેલોજન, જેનું સૂત્ર છે બંધ Cl. બંધ એટલે બોન્ડ. બરાબર? આગળ તરફ જ્યાં Cl ની શરૂઆત થાય એની આગળ તરફ બંધની રચના કરે. બ્રોમિન, આ ડેશ દર્શાવે છે બંધ. જે તમને મેં પહેલા વાત કરી કે હાઇડ્રોજનની જગ્યાએ પોતે બંધ બનાવે તો આ જ દર્શાવે છે બંધ. આનું નામ છે હેલોજન. આનું સૂત્ર સ્વરૂપે હેલોજનના તમે કોઈ પણ તત્વ લઈ શકો. આપણે અહીંયા ચર્ચા કરીએ એને દર્શાવાય કેવી રીતે? તો કે બંધ Cl, બંધ બ્રોમિન, અને આનું નામ છે હેલો. અને આપણે શું કહીશું? હેલો. બરાબર? અને ટૂંકમાં આપણે ક્યારેક
રચનાની અંદર અથવા તો સૂત્રની અંદર, બંધારણીય સૂત્રની અંદર જો ઉપયોગ કરવો હોય તો એનો આપણે પૂર્વક કે પ્રત્યય. પૂર્વક એટલે શું? તો કે નામની આગળ વપરાતો શબ્દ કે અક્ષર, અને પ્રત્યય એટલે શું? તો કે નામની પાછળ વપરાતો અક્ષર કે શબ્દ. તો અહીંયા આગળ આપણે પૂર્વક કે પ્રત્યય એવી રીતે લઈશું કે જ્યારે નામની શરૂઆત આનાથી થતી હોય. ઉદાહરણ તરીકે ક્લોરો, મિથેન. તો ક્લોરો શું થયું? આગળ લાગ્યું, બરાબર ને? ક્લોરો ઇથેન, એટલે ઇથેનની આગળ શું લાગ્યું? ક્લોરો, એટલે કે જેની સાથે ક્લોરીન જોડાયેલું છે. એક હાઇડ્રોજન નીકળી ગયેલું છે. એ હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન કે બ્રોમિન આપણે ઉદાહરણ સાથે જોઈએ. હવે મિથેનની રચના શું છે? તો કે CH4, અને આવું કંઈક દર્શાવે. એનું બંધારણીય સૂત્ર આવું કંઈક દર્શાવે છે. CHH, બરાબર ને? તો હવે આની જગ્યાએ શું થાય? આને શું વંચાય? ક્લોરોમિથેન, બરાબર? જો આને લખવું હોય તો કેવી રીતે લખવાનું? CH3Cl. જે આપણે આ દર્શાવ્યું તો એનું સૂત્ર આ રીતે તૈયાર થાય. એવી જ રીતે ઇથેન C2H6 આવું કંઈક છે ને? C2H6. દર વખતે આપણે શું એડ કરવાનું છે? તો કે CH2. આ દર વખતે આપણે શું કરીએ છીએ? દર એક પછી એકમાં એડ કરીએ છીએ, જે આપણે આગળના સેશનમાં જોયું, બરાબર? તો આની રચના કેવી હોઈ શકશે? તો કે બે કાર્બન હોય, બધા હાઇડ્રોજન જોડાયેલા હોય, એક હાઇડ્રોજન ઉપર બ્રોમિન જોડાયેલું હોય. તો આને વંચાય બ્રોમો ઇથેન, જેની રચના શું હોઈ શકે? એક હાઇડ્રોજન ઓછો થઈ જાય એટલે C2H5. આને વંચાય ફરીવાર, આને વંચાય બ્રોમો ઇથેન. તો આ રીતે જે ક્રિયાશીલ સમૂહ છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે જોડાય અને નવા સંયોજનો બનાવે અને નવા ગુણધર્મો વાળી રચના કરે, બરાબર? આ રીતે ત્રીજો ક્રિયાશીલ સમૂહ જોઈએ. આશા રાખું છું કે તમે લોકો સમજી રહ્યા છો. વિસ્તૃત સ્વરૂપે તમે ધોરણ 9 ની અંદર 12 ની અંદર ભણશો. અત્યારે આપણને જે માહિતી છે એ પ્રકારની છે એ આપણે એ પ્રમાણે જઈએ છીએ. બીજું છે, આ એક મુદ્દો રહી ગયો કે આની અંદર વિષમ પરમાણુ કયો થયો? ધારો કે મેં પહેલા ઉદાહરણ લીધું હતું ક્લોરોમિથેન, તો એની અંદર વિષમ પરમાણુ કયો થયો? તો કે ક્લોરીન. પછી બ્રોમો ઇથેન, એમાં વિષમ પરમાણુ કયો થયો? તો કે બ્રોમિન, બરાબર ને? એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ કે રચનાની અંદર જો તમે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જો તત્વો જોવો છો તો એ થશે વિષમ પરમાણુ, બરાબર? હવે બીજું ઉદાહરણ લઈએ, જે છે તમારું આલ્કોહોલ. જેને બોન્ડ OH વડે દર્શાવાય, જેનો પ્રત્યય કે પૂર્વક ઓલ હોય. શું હોય? ઓલ. કેવી રીતે? ધારો કે મિથેન, તમને ખ્યાલ છે, જો એ આલ્કોહોલ સ્વરૂપે હોય એટલે કે મિથેન સાથે CH3 સાથે OH જોડાયેલું હોય. આ OH શું દર્શાવે છે? તો કે આલ્કોહોલ. આલ્કોહોલને આપણે સૂત્ર તરીકે લખવું હોય તો શું કરવાનું? તો કે બોન્ડ OH. એનો પ્રત્યય કે પૂર્વક શું હોય? તો કે ઓલ. તો આને વંચાય મિથેનોલ. પાછળ શું લખ્યું? મિથેનોલ, એટલે પાછળ આવ્યું ઓલ, બરાબર? એવી જ રીતે C2H5OH. ખૂબ સરળ છે રચના. જો તમને એક વખત સમજાઈ જાય તો ક્રિયાશીલ સમૂહમાં નામ કેવી રીતે બનાવવા એ તમને સરળતાથી આવડે. તો આને વંચાય
ઇથેનોલ, જેનું અણુસૂત્ર થાય C2H5OH. એવી જ રીતે બીજા કોઈ પણ તમે લેશો જે હાઇડ્રોકાર્બન છે, એમાં જો હાઇડ્રોજન સાથે એક બોન્ડ દૂર થઈને બીજો જે પણ ક્રિયાશીલ સમૂહ જોડાય એનો પ્રત્યય કે પૂર્વક લગાડવાનો આવે. બરાબર છે? તો આની અંદર કયો છે જે વિષમ પરમાણુ છે? તો કે ઓક્સિજન. બરાબર ને? હાઇડ્રોજન અને કાર્બન સિવાય નવું કયું હોય જે વિષમ પરમાણુ છે? તો કે ઓક્સિજન. ત્યાર પછીનું ત્રીજો લઈએ, જેનું નામ છે આલ્ડીહાઇડ, જેને આપણે સાંકેતિક ભાષામાં CHO તરીકે ઓળખાય, જેને આ એનો પ્રત્યય કે પૂર્વક લાગે. ઉદાહરણ તરીકે CH3CHO, મિથેનાલ. શું લાગે? મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. હવે આની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર આ જે આલ્ડીહાઇડ છે એને ઓક્સિજન સાથે ડબલ બોન્ડ દર્શાવ્યો છે. શું કામ? એનું કારણ તમને કહી દઈએ. તમારા પેજ નંબર, આ ચેપ્ટરની શરૂઆત હતી આના પહેલાના સેશનની અંદર મેં તમને પેજ નંબર 60 ઉપર ઓક્સિજનના ડબલ બોન્ડ કેવી રીતે, તો આવી રીતે. છતાં એક વખત આપણે ઉદાહરણ સાથે જોઈ લઈએ. આમાં દર્શાવ્યું છે કાર્બન પાસે કુલ કેટલા મુક્ત ઇલેક્ટ્રોન, એટલે કે એના કુલ કેટલા બોન્ડ હોય? 1 2 3 અને 4. બરાબર? હવે કાર્બન સાથે બીજું કયું વસ્તુ આમાં જોડાયેલી છે? તો કે હાઇડ્રોજન. બરાબર ને? પછી એ સિવાય બીજું શું દર્શાવે છે? બીજું કાંઈ છે નથી. તો હવે અહીંયા આગળ બે ક્રિયાશીલ સમૂહ જોડાઈ શકે એવું બની શકે? તો આ બોન્ડ છે એ ક્યાં આવી જાય? અહીંયા, જે ઓક્સિજન સાથે ડબલ બોન્ડ, જેથી કરીને જે એક બોન્ડ બનાવે એ કોની સાથે હોય? તો કે બીજા કોઈ પણ તત્વો સાથે, ક્રિયાશીલ સમૂહ સાથે, અથવા તો હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે. બરાબર? આ રીતે આની અંદર તમને રચના જોવા મળે. તમારી ટેક્સ્ટબુકમાં જે રચના આપી છે, હાઇડ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન અને એક બોન્ડ આ. હવે તમે સરવાળો કરશો તો કાર્બનના 4 થઈ ગયા હશે. બરાબર? 1 2 3 અને 4. અને આ જગ્યાએ કોઈ પણ, અથવા તો તમે બીજી રીતે લખી શકો, બોન્ડ CH ડબલ બોન્ડ O. આ રીતે પણ લખી શકો, જેથી કરીને તમે આગળના બંધ દર્શાવી શકાય છે. બરાબર? તો આને આપણે શું કહીશું? આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, જેનું સૂત્ર છે બોન્ડ CHO, જેને રાસાયણિક બંધારણ સ્વરૂપે આવી રીતે લખાશે અને એનો પ્રત્યય કે પૂર્વક શું છે? આલ. બરાબર? હવે આની અંદર વિષમ પરમાણુ કયો થયો? તો કે ઓક્સિજન. બરાબર છે? ત્યાર પછી છે કીટોન. ખૂબ અગત્યનું છે. લગભગ એમાંથી એકાદ તો પ્રશ્ન હોય છે કીટોનમાંથી. તો એ જોઈએ, જેનું તમને જે સૂત્ર આપ્યું છે એ આપ્યું છે CO, જેનો પ્રત્યય કે પૂર્વક ઓન છે. મિથેનોલ પણ આની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે ત્યાં આગળ ફક્ત ને માત્ર તમે જોવો છો કે કાર્બન અને ઓક્સિજન જોડાયેલા છે. કાર્બન અને ઓક્સિજન. તો હવે જેને કારણે એની પાસે બે બીજા મુક્ત બંધો હોવાના, જેથી કરીને કીટોન છે એ મિથેન અને ઇથેન, આ પહેલા બે જે હાઇડ્રોકાર્બન છે એની સાથે ક્યારેય રાસાયણિક પ્રક્રિયા કરી શકતું નથી. એની શરૂઆત ક્યાંથી થશે? હંમેશા પ્રોપેનથી, એટલે કે ત્રીજા નંબરના હાઇડ્રોકાર્બનથી.
ત્યાર પછી એક ક્રમશઃ જોવા મળશે જેની અંદર ક્યારેય તમે મીથે નોન નહીં મળે, ઇથે નોન નહીં મળે, સીધું આવશે પ્રોપેનોન. કીટોનની અંદર રચતા હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર ક્રિયાશીલ સમૂહને જોડાવાની શરૂઆત પ્રોપેનોનથી થાય છે. બરાબર, આ રીતે. અને છેલ્લું છે કાર્બોક્સિલિક એસિડ. એનું જે સૂત્ર છે એ COOH, ઓઇક એસિડ. એનો પ્રત્યય કે પૂર્વક શું લાગશે? ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. બરાબર, આ રીતે થશે. એનું સૂત્ર શું છે? બોન્ડ COOH. હવે આની અંદર વિષમ પરમાણુ કેટલા છે? તો કે 2. અને કયા છે? તો કે જૂનો અને જાણીતો ઓક્સિજન. બરાબર, તો આ પ્રમાણે જે હાઇડ્રોકાર્બનમાં વિષમ પરમાણુ આ નવા સંયોજનો તૈયાર કરે છે અને જે તૈયાર થતા વિષમ પરમાણુ છે તે જોડાઈને ક્રિયાશીલ સમૂહની રચના કરે છે. બરાબર, તો આ ક્રિયાશીલ સમૂહ છે એની અંદર તમે હાઇડ્રોકાર્બનમાં જોશો કે દર વખતે CH2 એડ થાય અથવા તો એના બંધારણમાં ફેરફાર કરવું હોય તો CnH2n+1 હોઈ શકે અથવા તો CnH2n-1 હોઈ શકે, જેને આપણે મિથીન, પ્રોપીન, બ્યુટીન એવી રીતે કહી શકાય. એ તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર સમાનધર્મી શ્રેણી નામનો ટોપિક છે જેમાં આપેલું છે કે આલ્કીન, આલ્કાઇન, આલ્કેન એમ 3 પ્રકારે પ્રત્યય બદલાય છે અને જેની અંદર હાઇડ્રોજનની રચના, કાર્બનનું એઝ ઇટ ઇઝ હાઇડ્રોજનની પરમાણુની અંદર એક વધઘટ તમને જોવા મળે છે. ફરીવાર એને કીધું છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો એના આધારે જેનું સામાન્ય સૂત્ર છે CnH2n, આ સામાન્ય સૂત્ર CnH2n+1 અને CnH2n-1. હવે n તરીકે આપણે સંખ્યા લેવાની 1 2 3 4 5 6. જ્યારે n તરીકે 1 મૂકીએ ત્યારે અહીંયા પણ n તરીકે 1 મૂકવાનું, જેથી કરીને તમને મળે CH2. હવે અહીંયા આગળ +1 છે તો તમને શું મળે? ધારો કે n તરીકે 1 લઈએ તો અહીંયા પણ +1 કરતા CH3 મળે અને એવી જ રીતે CH મળે છે. તો આને કહેવાય આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. તો આના આધારે પણ તમે રાસાયણિક સૂત્ર બનાવી શકો છો, મિથેન, પ્રોપેન, બ્યુટેન એના પરથી. બરાબર, હવે આ જે એક પછી એક સરખી સમાન શ્રેણી તમને જોવા મળે, ધારો કે અહીંયા n તરીકે તમે 1 લ્યો, n તરીકે 1 2 3 તમે કાંઈ પણ લ્યો અને આ દ્વારા, આ સૂત્ર દ્વારા તૈયાર થતા બધા જ હાઇડ્રોકાર્બન સંયોજનોના ગુણધર્મો મોટા ભાગે સમાન હોય. આ સૂત્ર દ્વારા જે પણ નવા હાઇડ્રોકાર્બન તૈયાર થાય એના ગુણધર્મો કેવા હોય? સમાન. આ સિવાય જે નીચે મેં 2 લખેલા હતા જેની અંદર n+1, n-1 હતું, એ શ્રેણી દ્વારા તૈયાર થતા સંયોજનો પણ સમાન હોય. તો ટૂંકમાં કહેવાનો અર્થ શું? તો કે એક પછી એક જે લાઈનમાં છે એનો ચોક્કસ જ્યારે એક સરખો તફાવત મળે, કયો? તો કે CH2 અથવા CH3 અથવા CH. જ્યારે એક સરખા તફાવતવાળા તત્વો હોય અથવા તો હાઇડ્રોકાર્બન સંયોજનો હોય તો એના ગુણધર્મો કેવા હોવાના? સમાન. તો આ આખી રચનાને શું કીધું છે? સમાનધર્મી શ્રેણી. એ હંમેશા ક્રમમાં હોવાના. એવું ન થઈ શકે
કે પહેલાનો તફાવત આ હોય, પછી બીજાનો આ હોય, ત્રીજાનો જુદો હોય, નહીં. સમાનધર્મી શ્રેણીનો અર્થ એવો કે 50 હાઇડ્રોકાર્બન સંયોજનો આપ્યા હોય તો એ દરેકનો જે તફાવત છે એ તમને કોઈ ચોક્કસ મળે ત્યારે એને આપણે સમાનધર્મી શ્રેણી કહીશું. અને આ સમાનધર્મી શ્રેણી છે જેના ગુણધર્મો એક સરખા હોય. બરાબર છે. તો આ તમારું નામકરણ પદ્ધતિ, કેવી રીતે નામ લખવા, કેવી રીતે નામ બનાવવા, પ્રત્યય કે પૂર્વક. હવે તમે અહીંયા કૌંસમાં લખી શકો ઓલ, ક્યાં લગાડવાનો, હેલો છે તો એ પૂર્વક થયો, કારણ કે આપણે શું બોલીએ છીએ ક્લોરો મિથેન, તો ક્લોરો ક્યાં લાગ્યું તો મિથેનની આગળ, તો આને શું થયું પૂર્વક, એટલે આગળ તરફ લાગ્યું. પછી ઓલ છે તો આપણે શું બોલીએ છીએ મિથેનોલ, તો ઓલ છે એ પાછળ લાગ્યું તો એને આપણે કહીશું પ્રત્યય. એટલે કદાચ તમારે યાદ રાખવું હોય તો તમે કૌંસમાં લખી શકો કે આ આપણે આગળ વાપરવાનું, આ આપણે પાછળ વાપરવાનું. એ રીતે દરેક તમને ખ્યાલ છે, લગભગ એક જ પ્રત્યય છે, બાકી બધા પાછળ લાગે છે. બરાબર ને? તો આ રીતે તમે કૌંસમાં લખી શકો છો અને નામકરણ પદ્ધતિ આપી શકો છો. હવે યાદ કેમ રાખવાનું હું એ તમને કહું. ધારો કે કાર્બનિક સંયોજનો ખૂબ આપેલા છે, હવે તમને ખ્યાલ નથી કે કેવી રીતે યાદ રાખવું. તો જ્યારે ક્લોરીન હોય ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવવો જોઈએ કે આ એક હેલોજન સમૂહના તત્વો છે. હવે હેલોજન સમૂહના તત્વો તમને ખ્યાલ છે કે 5 થી 6 જોવાના. તો જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આમાંથી કોઈ તત્વ દેખાય તો ત્યારે તમારો એનો અર્થ શું સમજવો કે હેલોજન સમૂહના છે. તો તમને એનું બંધારણ આવડવું જોઈએ. મેં જે તમને શીખવાડ્યું એક હાઇડ્રોજનને દૂર કરીને એની જગ્યાએ કોઈ જે સંયોજન આપ્યું હોય, જે તત્વ આપ્યું હોય એ મૂકી દો એટલે તમારા માટે હાઇડ્રોજન તૈયાર. બીજી વસ્તુ, આલ્કોહોલને કેવી રીતે યાદ રાખવું? તો કે હાઇડ્રોજનને દૂર કરીને OH ગોઠવી દેવાનું, જેથી કરીને જ્યાં તમને OH દેખાય એ કયો સમૂહ હોય તો કે આલ્કોહોલ. એવી જ રીતે હવે અહીંયા આગળ ઓક્સિજનના 3 મળે છે તો યાદ રાખવાનું કે જે 2 છે એને આપણે શું કહીશું? કાર્બોક્સિલિક એસિડ. અને હવે જ્યારે 2 છે ત્યારે શું હોય તો કે એકમાં ઓક્સિજન હોય ને એકમાં જો હાઇડ્રોજન હોય તો એ બંને આપણને જુદા પાડતા સરળતાથી આવડે. બરાબર? આ શું કામ છે? કારણ કે ત્યાં બીજા પણ તત્વો જોડાઈ શકે છે. બરાબર? એ હવે એની પાછળ આપણે જવું નથી, કારણ કે આ કાર્બન છે આની સાથે દ્વિબંધી જોડાયેલો છે, એ તમને ખ્યાલ છે COO. તો હજી એક ખૂટે. બરાબર? તો આ 2 અહીંયા આગળ શું હોઈ શકે તો કે બીજા 2 તત્વો જોડાઈ શકે, 2 સમૂહ જોડાઈ શકે, ચાહે X હોય, R હોય, કોઈ પણ ઘટક હોઈ શકે. પણ આમાં શું છે તો કે CO અને H, આની પાસે એક જ વસ્તુ હોઈ શકે, કાંઈ પણ એક વસ્તુ જોડાઈ શકે, વધારે જોડાઈ શકતું નથી. એટલે તમને જ્યારે આવી રચના મળે કે ફક્ત ને માત્ર એક જ બંધ છે જે ખાલી છે ત્યારે આપણે ક્યાં જવાનું તો કે આલ્ડીહાઇડ સમૂહની અંદર. અને જ્યારે આપણને 2 બંધ જુદા મળે છે કે 2 બંધ ખાલી છે ત્યારે કોના તરફ જવાનું? કીટોન તરફ. તો ટૂંકમાં આ રીતે તમે ક્રિયાશીલ સમૂહને યાદ રાખી શકો છો. ખૂબ સરળ છે અને ખૂબ અગત્યનો ટોપિક છે. 4 માર્કમાં હોઈ શકે છે, MCQમાં પણ હોઈ શકે છે. ટૂંકમાં દરેક વસ્તુને સમજીને જાતે ટેબલ ઉપરથી તૈયાર કરજો, જેથી કરીને તમને એ લોંગ ક્વેશ્ચન છે તૈયાર કરવામાં વાર નહીં લાગે. ટેબલ અનુસાર અને ઉદાહરણ સાથે જોશો તો તમને સરળતાથી આવડી જશે. તો આજનો સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ. ત્યાર પછીનો નવો મુદ્દો જોઈએ. થેન્ક યુ.